જે ધીરુભાઈ, આજે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની નગરપાલિકાની ચૂંટણી તેમાં તમારું એનાલિસિસ શું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ 26મી તારીખે મતદાન થઈ રહ્યું છે અને આ હવે તારીખ દૂર નથી ત્યારે સૌરાષ્ટ્રની અંદર રાજકીય વાતાવરણમાં જબ્બર ગરમાવો જોવા મળે છે. હું સ્થાનિક સ્વરાજ્યની સૌથી મોટી સંસ્થા જુનાગઢ જિલ્લા પંચાયતની વાત કરું, એમાં કુલ 30 બેઠકો છે અને 30 બેઠકો ઉપર અત્યારે 98 ઉમેદવારો મેદાનમાં છે. જુનાગઢ જિલ્લા પંચાયતના ભૂતકાળની જો વાત કરું તો 1995 થી 2021 સુધીમાં સૌથી વધુ સત્તા ભોગવી હોય તો ભાજપે ભોગવી છે. અત્યારે જે 98 ઉમેદવારો મેદાનમાં છે એમાં ભાજપના 30 ઉમેદવાર, કોંગ્રેસના 30, અપક્ષ 11 ઉમેદવારો અને અન્ય પક્ષના 29 ઉમેદવારો કરી અને કુલ 98 ઉમેદવારો થાય છે. છેલ્લે 2021ની વાત આવે તો જુનાગઢ જિલ્લા પંચાયતમાં 30માંથી 22 બેઠકો ભાજપને મળેલ અને સ્પષ્ટ બહુમતીથી એ સત્તા સ્થાને આવ્યા હતા. મારે જિલ્લા પંચાયતની છેલ્લી 2 દશકાનું રાજકીય સમીકરણોનું વિશ્લેષણ કરવામાં આવે તો છેલ્લી 4 ચૂંટણીઓ જે થઈ એમાં 2015ને બાદ કરતા 2005, 2010 અને 2021માં ભાજપ સત્તા સ્થાને આવેલું. પણ 2015 દરમિયાનની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલન થયું, એની સૌથી વધુ અસર જુનાગઢ જિલ્લા પંચાયતને થયેલી અને 2015માં સત્તાના સમીકરણો જિલ્લા પંચાયતમાં બદલી ગયા. એ વખતે હાર્દિક પટેલ નેતા તરીકે ઉપસી આવ્યા અને આ દરમિયાન જ ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું પણ અસ્તિત્વ અલગ થયું. પાટીદાર આંદોલનના સમીકરણને કારણે જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર ભાજપને હાર સહન કરવી પડી છે અને 2015માં આ આંદોલનને કારણે કોંગ્રેસને બળ મળ્યું. કોંગ્રેસ ક્યાંક નવો ઉદય પામતું હોય ને એ પ્રકારની વાત આવી હતી અને કોંગ્રેસનું એ શાસન આવ્યું, એમાં કેસરીઓ લહેરાતો તો દર વખતે, એને બદલે એ વખતે કોંગ્રેસ સત્તા ઉપર આવી હતી. પણ પછી કોંગ્રેસ લાંબો સમય આ સત્તા જાળવી ન શકી, પણ એના પછીની ચૂંટણી દરમિયાન ક્યાંક હાર્દિક પટેલ પાછા ભાજપમાં જતા રહ્યા અને 2021ની ચૂંટણીમાં એ વાત પાછી ઉલટફેર થઈ અને ભાજપને પૂર્ણ બહુમતી સાથે સત્તા મળી. મારે જો તાલુકા પંચાયતોની વાત કરવામાં આવે તો આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિસાવદર, કેશોદ, ભેસાણ વગેરે વિસ્તારની તાલુકા પંચાયત ચૂંટણીમાં ક્યાંક આમ આદમી પાર્ટી કે ક્યાંક કોંગ્રેસ સક્રિય થઈ છે. અત્યારે કુલ તાલુકા પંચાયતની જુનાગઢ જિલ્લાની કુલ 158 બેઠક છે, એમાંથી ભાજપ પૂરેપૂરી એટલે કે 158 બેઠક લડે છે. કોંગ્રેસ એના પછીની પાર્ટી તરીકે 150 બેઠક લડે છે. આમ આદમી પાર્ટી પણ લગભગ એની સાથે એટલે કે 147 બેઠક ઉપર એને ઉમેદવારો ઊભા રાખ્યા છે અને એટલા જ ઉમેદવારો અપક્ષ તરીકે ઊભા છે. એટલે આ 158 બેઠક ઉપર પ્રતિસ્પર્ધીઓ એટલે એકબીજાના હરીફોની કુલ સંખ્યા 491 થવા જાય છે. અત્યારે જો નગરપાલિકાઓની વાત કરો તો રાજકીય દ્રષ્ટિકોણથી જો મૂલવણી કરવામાં આવે તો રાજકીય નિરીક્ષકોનું ધ્યાન અત્યારે કેશોદ નગરપાલિકા તરફ સૌથી વધુ છે. કુલ 9 વોર્ડમાં 36 બેઠકમાં ભાજપ 35 બેઠકો ઉપર લડે છે, કોંગ્રેસ પણ 33 બેઠકો ઉપર લડે છે અને આમ આદમી પાર્ટી 24 બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે. અને આ કેશોદ નગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ થઈ છે.
કુલ 92 હરીફો પોતાનું નસીબ અજમાવવા માટે, પોતાની કેરિયર બનાવવા માટે કેશોદ નગરપાલિકામાં અત્યારે ચૂંટણી લડી રહ્યા છે, જેનું ભાવિ 26 તારીખે નક્કી થવાનું છે. જી.